કાલે અતિશય સમજાયા ને ભગવાનના તીર્થંકરના બધા, કોઈ બી અહીં ના હોય કે બીજે ક્યાં ક્યાં હોય તે જણ ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્ર, કોઈ બી તીર્થંકર હોય ક્યારે પણ હોય તો એમના અતિશય આ હોય ને હોય. અને મેં કીધું હતું ને કે કેવળ જ્ઞાન થાય પછી દેવો સમવસ્ત્રણ રચે, બરાબર ને? હવે ખબર પડી ને સમવસ્ત્રણ એટલે શું. તો મહાવીર ભગવાનની આપણે વાત કરીએ, કેમ કે આપણે એમના અનુયાયી, મહાવીર ભગવાનના આપણે અનુયાયી કહેવાઈએ. હા, તો મહાવીર ભગવાન આ વૈશાખ મહિનાના દસમ, વૈશાખ સુદ દસમ, ત્યારે મહાવીર ભગવાન કેવળ જ્ઞાન પામ્યા અને સંવત્સરણ દેવોએ રચ્યું. અને એવો નિયમ છે, નિયમથી ભગવાન જ્યારે દેશના આપે ને, કેવળ જ્ઞાન પામે ને, અને જ્યારે દેશના આપે ત્યારે કોઈને તો દીક્ષાના ભાવ થાય ને થાય. દીક્ષા એટલે વિરતિ કહેવાય, વિરતિ બધું જ છોડી જાય. હા, સર્વવિરતિ કહેવાય, સર્વવિરતિ બધી. પણ મહાવીર ભગવાનમાં એવું બન્યું કે ભગવાને દેશના ચાલુ કરી, પણ કોઈને વિરતિના ભાવ જાગ્યા નહીં, તો અધૂરી દેશના છોડીને ભગવાને વિહાર કર્યો. એટલે પહેલી દેશના એમની નિષ્ફળ ગઈ કહેવાય. આ બી એક અચ્છેરું થયું. અચ્છેરું એટલે શું? આ શબ્દો તમને ખબર પડે ને એટલે હું આ બધું કહું. હા, કે જે ના બને, આવું ક્યારે ના બને, અપવાદ કહેવાય જેને. કે હતું ને કે મહાવીર ભગવાનના જ દેશના ટાઈમ પર જે સૂર્ય અને ચંદ્ર બે મૂળ વિમાન લઈને આવ્યા, ક્યારે એ લોકો પોતાનું મૂળ વિમાનમાં ન આવે. હા, બીજું પાલક વિમાન હોય જેમાં એ લોકો આવે. મૂળ વિમાન લઈને આવ્યા એટલે રાત પડી ગઈ, ખબર પડી. એ એક અચ્છેરું થયું. તો આ એક અચ્છેરું થયું કે એમની પહેલી દેશના નિષ્ફળથી. દેશના એટલે ખબર છે શું? જ્યારે ભગવાન બધાને કહ્યા, બરાબર બોલ. શું કહેવાય ખબર નથી ભાઈ. વ્યાખ્યાન આપે, સમજાવે, દેશના આપે કહેવાય, ઉપદેશ આપે, એને દેશના કહેવાય. હા, તો કોઈને વિરતિનો પરિણામ જાગ્યો નહીં, કે દીક્ષાના ભાવ થયા નહીં. હા, અને દીક્ષાના ભાવ ન થાય તો જીન શાસનની સ્થાપના કેવી રીતના કરે? જીન શાસન સ્થાપના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ 4 પાયા છે. એનાથી જીન શાસનની સ્થાપના કરે. આ તીર્થની પ્રવર્તના કરે એટલે તો તીર્થંકર કહેવાય. જૈન શાસનની સ્થાપના એટલે જૈન શાસન, બરાબર. હા, એની સ્થાપના કરવી હોય તો એમાં એક સાધુ તો જોઈએ ને, સાધુ કે સાધ્વી જોઈએ ને, અને શ્રાવક શ્રાવિકા જોઈએ. શ્રાવક શ્રાવિકા તો હતા, પણ કોઈને વિરતિના ભાવ જાગ્યા નહીં એટલે સાધુ કોઈ થયું નહીં. એટલે જૈન શાસનની સ્થાપના પહેલી દેશનામાં થઈ શકી નહીં તો પહેલી જ દેશનામાં જૈન શાસનની સ્થાપના કરે. પછી આ જૈન શાસન ચાલે આપણું વર્ષોના વર્ષો સુધી. હા, પછી ત્યાંથી ક્યાં ગયા? વિહાર કરીને અપાપાપુરી નામની નગરી છે. અને ત્યાં મહાસેન નામનું ઉદ્યાન એટલે બગીચો મોટો. હા, એમાં પ્રભુ પધાર્યા અને ત્યાં બીજું સંવત્સરણ દેવોએ રચ્યું. અને ત્યાં કને ઇન્દ્રભૂતિ અને બધા 11 બ્રાહ્મણો ભગવાન સાથે. ઇન્દ્રભૂતિ એટલે આ ગૌતમ સ્વામી, એમનું નામ ઇન્દ્રભૂતિ હતું. હા, અને એમના સાથે બીજા 10 એટલે ટોટલ 11. અને એ લોકો શું કામ આવ્યા? એમને થયું કે અમે તો બહુ જ્ઞાની છીએ, એટલે લોકોના ટોળા આવતા હતા, એ અમારી પાસે આવી રહ્યા છે એમ. પણ ટોળા તો બીજી દિશામાં ગયા. એ લોકો ભગવાનનું સંવત્સરણ રચાયું તો ત્યાં ગયા. એટલે એને થયું કે આ કોણ? અને જોવું તો ખરો એમ એની જોડે વાદ વિવાદ કરવા, એની જોડે ઝઘડવા માટે આવ્યા.
પણ ભગવાન એમને હજી એ કાંઈ બોલે ના એની પહેલાં જ ભગવાને એમને નામથી બોલાવ્યા. ભગવાન તો કેવળ જ્ઞાન થયું હતું એટલે એમને તો બધી જ ખબર હોય, નામથી બોલાવ્યા. પછી એના મનમાં એક શંકા હતી, એક ક્વેશ્ચન હતો એમના મનમાં, એમણે હજી કોઈને કીધો નથી. એ ક્વેશ્ચન ભગવાને કહી દીધો, હજી એ પૂછે એ પહેલાં. અને ભગવાને એ પણ સમજે, કારણ કે આ બધા બ્રાહ્મણ હતા, ગૌતમ સ્વામીને 11 એ બ્રાહ્મણ હતા. તો એ લોકો વેદને માને, જેમ આપણે જૈનોનું આગમ હોય એ લોકોનો વેદ હોય. હા, તો ભગવાને એમ ના કીધું કે તારો વેદ ખોટું છે, તો વેદમાં બરાબર નથી તારું, આ વેદમાં ખોટું લાગે છે, એમ ના કીધું. એમ કીધું કે વેદની જે પંક્તિ છે, વેદની જે વેદનું સૂત્ર વેદમાં જે લખ્યું છે ને એના અર્થની તને ગેરસમજ થાય છે, તું એનો અર્થ નથી સમજ્યો. વેદ ખોટો છે એમ નથી કીધું, તું એનો અર્થ નથી સમજ્યો. એને એ જ એના વેદના વાક્યનું સાચો અર્થ કરીને એને જણાવ્યો. હા, અર્થઘટન સાચું કરીને એમને બતાવ્યું. અને ઓલા એકદમ ઇમ્પ્રેસ થઈ ગયા કે ઓહો, આ તો ખરેખર કોઈ જ્ઞાની છે. અને એ લોકો 11 જણ અને એમના બીજા 4400 એટલે 4400 ખબર પડી એટલા શિષ્યો હતા. એ બધા જ ડિવોટ થઈ ગયા ભગવાનને. બધા ભગવાનને ડિવોટ થઈ ગયા. જો આ વીરતીનો પરિણામ જાગ્યું ને, દીક્ષા લેવાનો ભાવ થયો ને આ બધાને, એટલે પહેલી દેશના નિષ્ફળ ગઈ, કેમ કે કોઈને દીક્ષાનો ભાવ થયો નહીં. અને આ બીજી દેશના અપાપાપુરીમાં મહાશયનું ઉદ્યાનમાં, અને ત્યાં આ ગૌતમ સ્વામીને બધાએ દીક્ષા લીધી. એટલે ભગવાનના શિષ્ય બની ગયા મહાવીર સ્વામીના. ગૌતમ સ્વામીના બી આગલા બહુ બધા જાણવા જેવા છે, તમને પછી કહીશ. તો 11 આ પંડિતો અને એમના ગૌતમ સ્વામીને બધા પંડિત કહેવાતા હતા, એ લોકોના ધર્મગુરુઓ પંડિત કહેવાય. અને એમના 4400 શિષ્ય એ બધા ત્યાં આવ્યા. અને જે ભગવાને એમને સમજાવ્યું એનાથી એમને બરાબર સમાધાન થઈ ગયું અને એમણે પોતાનું જીવન ભગવાનને અર્પિત કર્યું. પછી એ લોકો ભગવાનને 3 પ્રદક્ષિણા આપે છે. પ્રદક્ષિણા હંમેશા આપણી રાઈટ સાઈડ ભગવાન તરફ રહે એ રીતના આપણે પ્રદક્ષિણા આપીએ, બરાબર ને? તમે આમ વિચાર કરો, આપણે આમ જે ફરીએ તો આપણી રાઈટ સાઈડ ભગવાન તરફ રહે. તો પ્રદક્ષિણા આપી, અને પ્રદક્ષિણા એ એક જાતનો આપણો વિનય છે, ભગવાન પ્રત્યેનો વિનય છે. તો અને મેં તમને પહેલાં સમજાવેલું છે કે આપણે પ્રદક્ષિણા કેવી રીતના આપવી જોઈએ, યાદ છે? ભૂલી આને યાદ લાગે એકદમ ફટાફટ. હા, સરસ. હા, અને આજુબાજુ ન જોવાનું હોય, તો મતલબ નીચે જોવાનું. હા, પણ એકદમ નીચે બી નહીં, ખાલી આપણી નજર નીચે હોવી જોઈએ કે કોઈ જીવાત મરે. સરસ, વેરી ગુડ. મારું કીધેલું વસૂલ થઈ જાય, બધું યાદ રાખો છો તમે, સરસ. અને પ્રદક્ષિણા આપો ત્યારે આ વસ્તુ અમલમાં મૂકવાની. તો ઘણાને નથી ખબર હોતી, હું ઘણાને જોઉં એ ફટાફટ મને પ્રદક્ષિણા થઈ ગઈ. દેટ ઇઝ નોટ પ્રદક્ષિણા. તો એક પ્રદક્ષિણા દે અને ભગવાનને પૂછે, ભંતે કિમ તત્તમ, હે ભગવાન તત્વજ્ઞાન શું છે? સરસ, હે ભગવાન તત્વ શું છે, તત્વજ્ઞાન શું છે? આ બધું હું તમને સમજાવી રહી છું. એ ભગવાને આપણને આપેલું તત્વજ્ઞાન છે. આની ગોદમાં જીવ હોય, આ રીતના હોય, જીવો કેવા હોય, કેટલા પ્રકાર, આ બધું શું કહેવાય? બધું તત્વજ્ઞાન કહેવાય. તો ભગવાનને 3 વખત પૂછે છે, 3 પ્રદક્ષિણા કરે છે, અને 3 વખત ભગવાનને પૂછે છે, ભંતે કિમ તત્તમ. હા, તો જો તત્વને જાણવાની આવી ઈચ્છા થાય ને, પછી જ આપણને આપણા જીવનો વિકાસ ચાલુ થાય. અને ત્યાં સુધી આપણી
આત્માની પરિણીતિ ઘડાય નહીં. તો આ તત્વજ્ઞાન જે ભગવાને બતાવ્યું છે અવશ્ય જાણવું જોઈએ અને જાણીને એને અમલમાં મૂકવું જોઈએ. અને ન કરો, ખાલી જાણીને બેસી રહો તો મોક્ષ આપણાથી ઘણું દૂર રહે. તો ભગવાને શું જવાબ આપ્યો? એમણે એક પ્રદક્ષિણા કરીને પૂછ્યું, ભંતે કિમ તત્તમ? તો શું જવાબ આપ્યો યાદ છે? ઉપનૈવા. યાદ આવ્યું? ઉપનૈવા પછી કઈ? વિગ્મૈવા, ધ્રુવમૈવા, ધ્રુવૈવા. ઉપનૈવા પહેલી વાર, બીજી વાર કીધું વિગ્મૈવા, ત્રીજી વાર કીધું ધ્રુવૈવા. ઉપનૈવા એટલે ઉત્પન્ન થવું, પેદા થવું, પેદા થાય છે. વિગ્મૈવા નાશ પામે છે. અને ધ્રુવૈવા, ધ્રુવનો તારો નથી, એક જ જગ્યાએ સ્થિર રહે. ધ્રુવૈવા એટલે આ ધ્રુવના તારાની વાત નથી. ધ્રુવૈવા એટલે જે કાયમ હંમેશા સ્થિર રહે છે એને કહેવાય સ્થિર રહે છે ને, કાયમ હંમેશા રહે છે. ધ્રુવની માફક નિશ્ચિત છે. એમ ધ્રુવના તારાની જગ્યા નિશ્ચિત છે. એમ 3 વસ્તુ આ જગતમાં છે. ઉપમૈવા, વિગ્મૈવા, ધ્રુવૈવા. ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, કાયમ માટે નિશ્ચિત રહે છે. બરાબર? તો આ 3 પદ ભગવાને કીધા, એને ત્રિપદી કહેવાય. અને એ ત્રિપદી પરથી આ આગમોની રચના થઈ. આ ગણધર્વોએ જે આ 11 બ્રાહ્મણો જે ગૌતમ સ્વામીની પહેલા દીક્ષા લઈ લોકો ગંધર્વ બને. ભગવાન એને ગણધર તરીકે સ્થાપન કરે. તો 11 ગણધર મહાવીર ભગવાનના. અને સૌથી પ્રથમ ગણધર ગૌતમ સ્વામી. તો આને સમજો, શું ઉત્પન્ન થાય છે, શું નાશ પામે છે, શું સ્થિર પણ રહે છે. જગતના તમામ પદાર્થો આ 3 સ્વરૂપમાં રહેલા છે. હા, હવે તમે જુઓ કેટલી વસ્તુ, આપણું શરીર જ જુઓ, ઉત્પન્ન થાય છે, નાશ પામે છે. બરાબર? તો આ પૂતગલ છે, અજીવ છે, જેમાં જીવ નથી. આ તો અંદર જીવ છે એ અલગ. એટલે જીવ જતો રહે તો આ પૂતગલ શું છે? પૂતગલ એટલે જડ વસ્તુ છે, એમાં ચેતન નથી. હવે તો ચેતનની સાથે ભળીને આ બધું હલન ચલન કરી શકે છે, બોલી શકે છે, કેમ કે એની અંદર જીવ છે. પણ જીવ અને શરીર એ 2 અલગ વસ્તુ છે. તો જગતની કોઈ પણ વસ્તુ જુઓ તમે, કે આ પહાડ જુઓ તો પહાડ, આ દરિયો હોય એમાં કેટલો કચરો અને માટી ને બધું જમા થતાં વર્ષો, કરોડોના કરોડો વર્ષો જતાં મોટો ઢગલો થઈ જાય. ખ્યાલ? ઊંચો પર્વત થઈ જાય અને પાણી ત્યાંથી ખસી જાય. ખ્યાલ? અને એ જ પર્વત પછી વર્ષોના વર્ષો જતાં આ ટાઢને તડકો ને વરસાદથી માર ખાઈને એના મોટા મોટા ટુકડા બને, પછી શીલા જેને કહેવાય, પછી નાના ટુકડા બને, પછી એની રેત બને. એટલે ઉત્પન્ન થયું ને પછી નાશ પામે. એક ચીજ તમે વિચારો, દુનિયાની કોઈ બી કે જે આ જ વસ્તુ બને છે, એમાં ઉત્પન્ન થાય છે ને નાશ થાય છે. આ 3 અને એક વસ્તુ એવી છે આ દુનિયામાં કે જે ધ્રુવ રહે છે, કાયમ રહે છે. એ કઈ વસ્તુ હશે? અરે વાહ, શાબાશ! આત્મા એક એવો છે કે જે ઉત્પન્ન નથી થયો, નાશ પણ નથી પામતો. એ છે અને હંમેશા ધ્રુવ રહે છે. એટલે એ નાશ નથી પામતો આત્મા ક્યારેય. તો આ 3 શબ્દ પરથી તમને હવે થોડુંક ધ્યાનનું મેં તમને કાલે થોડુંક સમજાવ્યું હતું. હું એ ધ્યાનના ડિટેલ તમને પછી એમને સમજાવીશ ક્યારેક વધારે આગળ. પણ જો જે વ્યક્તિ ધ્યાનમાં આગળ વધે છે એ આ પોતાના શરીરની અંદર એક પરમાણુ, એક રજકણ, એવરી મોમેન્ટ, ક્રોર્સ ઓફ, થાઉઝન્ડ્સ ઓફ ની ક્રોર્સ ઓફ, આ તો સાયન્સે બી શોધ્યું છે, ઉત્પન્ન થાય છે, પેદા થાય છે, એટલે બને છે, નાશ પામે છે, ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, ઉત્પન્ન થાય છે, નાશ પામે. આપણા બોડીમાં સતત આ કામ ચાલી રહ્યું છે. તમે જુઓ, અને એવરી 7 years, દર 7 વર્ષે
બધા જ પરમાણુ આપણા બોડીના બદલાઈ જાય. તમારે જન્મ વખતે જે હોય એ 7 વર્ષમાં બધા જ બદલાઈને 7 વર્ષ સુધીમાં નવા થઈ જાય. એમાં 7 પછી બીજા 7 તો 14 વર્ષે તમારા પાછા બીજા સેકન્ડ જે આવ્યા એ બધા બદલાઈ જાય. બરાબર, આ ક્રિયા ચાલુ જ છે. એટલે તો એટલો ચેન્જ થઈ જાય. તમે કોઈ જન્મેલા બાળકને જોયું હોય પછી સીધું 7 વર્ષે જુઓ તો તમે ઓળખી નહીં શકો, કારણ કે ચેન્જ. બરાબર, 7 વર્ષે જોયેલા છોકરાને કદાચ 14 વર્ષે જુઓ તો ન ઓળખી શકાય. બરાબર, તો આ બોડીમાં આ પ્રક્રિયા ચાલુ છે. ભગવાને તો કીધું જ છે, ઉપનયવા વિજ્ઞેયવા, પણ સાયન્સે પણ આજે આ પ્રૂવ કરીને બતાવ્યું છે. તો જ્યારે ધ્યાનમાં જે વ્યક્તિ આગળ વધે છે એ પોતે આનો અનુભવ કરે છે. એ પોતાને ધ્યાનમાં આ અનુભવ થાય, પોતાને સેલ્ફ એક્સપિરિયન્સ થાય કે આ પરમાણુઓ ઉત્પન્ન થઈ રહ્યા છે અને આ પરમાણુઓ નાશ પામી રહ્યા છે. બરાબર, અને એ જ્યારે પોતે સેલ્ફ અનુભવ કરે, આજે હું તમને ગમે એટલું કહું કે જો ભાઈ આનું આમ છે, આનું આમ છે, સાંભળ્યું ના સાંભળ્યું પછી ભૂલી જાઓ. બરાબર, પણ જે વસ્તુનો તમને પોતાને એક્સપિરિયન્સ થયો એ તમે કદી નહીં બોલો. ધારો કે અહીંયા એક મોટો ખાડો છે, તો તું જતી હોય તો ક્રિશા અહીંયા મોટો ખાડો છે, જોઈને ચાલજે ને તો પડી જઈશ. સાંભળી લીધું, પપ્પા જો ખાડો આવે ત્યારે ધ્યાનમાં જ જતું રહ્યું ને એમાં પડી બી ખરી. બરાબર, પણ જો પડી બીજી વાર કોઈ નહીં કેવું પડે ક્રિશા તે ખાડો છે તું જોઈને ચાલજે, કારણ કે એક્સપિરિયન્સ થઈ ગયું. બરાબર, તો આ અનુભવ, તો માણસ જ્યારે ધ્યાનમાં સાધનામાં આગળ વધે છે, જ્યારે પોતે અનુભવ કરે છે કે હો 1 સેકન્ડની અંદર કેટલા પરમાણુઓ ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે, એનો જ્યારે સેલ્ફ અનુભવ કરે છે ને, પછી એને કેવું નથી પડતું કે આ શરીર નશ્વર છે. એનો મોહ, નશ્વર એટલે નાશ પામે, એનો મોહ રાખવા જેવો નથી. એમને એમ ઘણી વાર આપણે મહારાજ બી કહેતા હોય, વાંચતા બી હોય, સાંભળતા બી હોય કે આ પૂતગલ તો ખતમ થઈ જાય એવું છે, નશ્વર છે, આ 4 દિવસની માયા છે. પણ એ માયા જતી નથી અંદરથી, એ મોહ શરીરનો કોઈ આપણો જતો નથી. અને પણ જ્યારે માણસ આગળ વધે છે ધ્યાનમાં ને આનો સેલ્ફ એક્સપિરિયન્સ થાય છે, પછી એને પોતાને અંદરથી આ અનુભવ એને કહે છે કે આવી નાશવંત કહે જે ક્ષણે ક્ષણે પોતે અનુભવ કરે છે, એનો શું મોહ કરવો, એની શું માયા કરવી, એને કેવું નથી પડતું, એ ચાલી જાય છે. એ ધીમે ધીમે શરીરનો અનુભવ ચાલી જાય છે. તો આ ઉપમેયવા વિજ્ઞેયવા અને મોહ શરીરનો ચાલી જતાં કર્મોની નિર્જરા થતી જાય છે. અને કર્મોની નિર્જરા થતાં જે કરોડો જન્મથી આત્મા કર્મોને લઈને આવ્યો છે એની સપાટીમાં થોડીક જગ્યા થાય છે અને એમાંથી આત્માના દર્શન થાય છે, જે ધ્રુવ છે. અને ધ્રુવના એકવાર દર્શન થઈ ગયા પછી તો આ જગત આખું ફીકું લાગે છે. તો આ ઉપમેયવા વિજ્ઞેયવા ધૂમેયવા, આ 3 શબ્દને ત્રિપદી કહેવાય. એ આગમના પાયા છે, એના ઉપર જ આખું આગમ રચાયું છે. તો એ જે ગણધરો જે છે એ પણ એનો પણ એટલો સરસ ક્ષયોપશમ હતો કે ભગવાનના પ્રભાવને લીધે ખાલી આ 3 પદ પરથી એક જ અંતર્મુહૂર્તમાં આગમોની રચના કરી. આગમો કેવા છે, કેવડા છે, હું હમણાં તમને સમજાવું છું. પણ જ્યારે ભગવાન દેશના આપે ત્યારે બધું લખતા હોય ને. ગણધરો એ 48 મિનિટમાં આગમની રચના કરી એવું આમાં આવે છે. પછી ક્યારે કરી ભગવાને રચના, અરે આગમોની આ 3 પદ ઉપરથી જ કરી. અને ગણધર પણ ગણધર જ એ લોકોને બી કેવળ જ્ઞાન હતું જ ને. કેવળ જ્ઞાન થવાનું બાકી હતું. કેવળ જ્ઞાન નિશ્ચયપણે થાય પણ હજી થયું નથી. મહાવીર સ્વામીના નિર્વાણ પછી ગૌતમ સ્વામીને તો કેવળ જ્ઞાન થયું. એને જંબુ સ્વામી કે કોણે તો ઘણા વર્ષો પછી મહાવીર સ્વામીને ગયા પછી
અને અમુકને પહેલાં થઈ ગયું. જંબુસ્વામીને તો 5મા આરામાં થયું. હા, 5મા આરામાં લગભગ મહાવીરના ગયા પછી 60-65 વર્ષે એમને થયું. બસ એ છેલ્લા કેવળ જ્ઞાન. પછી કોઈ પાત્ર એટલે જન્મેલા બધા ચોથા આરામાં. 5મા આરામાં કોઈ જન્મે અને કેવળ જ્ઞાન પામે એવું બને નહીં. કારણ કે 5મા આરામાં જન્મે એના સંગ્રહણ સમજાય હતા ને એકવાર હાડકાની મજબૂતાઈ, એ છેલ્લું સંગ્રહણવાળા જ હોય અહીંયા. છેલ્લા સંગ્રહણવાળા કોઈ મોક્ષે જઈ શકે નહીં. તો પોતે ભલે બધા બ્રાહ્મણ હતા, પણ 48 મિનિટની અંદર પરમાત્માના પ્રભાવથી એ લોકોએ દ્વાદશાંગી રચના કરી. દ્વાદશાંગી એટલે શું? દ્વાદશ એટલે 12 અંગોની રચના કરી, અંગસૂત્રો. અને પછી ભગવાને એમના પર વાસક્ષેપ મૂક્યો. વાસક્ષેપ નાખ્યો ના કહેવાય ને, વાસક્ષેપ. વાસ એટલે સુગંધી ચૂર્ણ અને ક્ષેપ એટલે નાખવું. એટલે વાસક્ષેપ મૂક્યો કયો અથવા તો વાસક્ષેપ કર્યો કે કરો. હા, પણ વાસક્ષેપ નાખો એમ કહેવાય ને, નાખવાનું નથી. હા, એટલે એમણે જે દ્વાદશાંગીની રચના કરીને ભગવાને એમને વાસક્ષેપ મૂક્યો અને આવે કે ને સ્ટેમ્પ માર્યો, ગણધરો સર્ટિફાઈડ કરી દીધું. બરાબર. તો જો ગણધરોએ આ આગમોની રચના ન કરી હોત તો આપણને આ કોઈ તત્વજ્ઞાન મળ્યું હોત નહીં. તો ભગવાનની એટલી કૃપા ઉતરી. જ્યારે કોઈ પણ સારું કામ એટલે કે જીવનનો ઉત્થાન થાય ને, આધ્યાત્મિક વિકાસ થાય, ઉત્થાન થાય, તો એમાં 4 વસ્તુ મેઇન કામ કરે. આ 4નો અનુગ્રહ ના હોય તો આ વસ્તુ બની શકે નહીં. તો કોણ 4? એક તો ભગવાનનો અનુગ્રહ એટલે ભગવાનના આશીર્વાદ. હા, પછી ગુરુદેવોની કૃપા, જે આપણા ગુરુ, જેને આપણે ગુરુ માનીએ. હવે ગૌતમ સ્વામી છે તો આપણે ગુરુ છે, તો ગુરુદેવોની કૃપા. પછી માતા પિતાના આશીર્વાદ. જો બધે જ માતા પિતાનું અહોભાવ માનેલો છે, વિનય માનેલો છે, અને જેના દિલમાં એ નથી એ આધ્યાત્મિક વિકાસ સાધી શકતા નથી. તો માતા પિતાના આશીર્વાદ અને દીન એટલે બોલ ગરીબ. શાબાશ. અને બીજો દીનનો મતલબ શાબાશ. તો ગરીબ લોકો છે, અનાથ લોકો છે, પછી આ મૂંગા પશુઓ છે, એ બધાની દુઆ. આ 4 વસ્તુ કામ કરી જાય તમારા જીવનના વિકાસમાં. તો મેં તમને કીધું ને, ભગવાનના 3 પદ ઉપરથી દ્વાદશાંગીની રચના થઈ. દ્વાદશ અંગ એટલે કે 12 અંગ એવા એના નામ છે. આચાર અંગ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, અને છેલ્લા અંગનું નામ છે દ્રષ્ટિવાદ. અને દ્રષ્ટિવાદના એક નાનકડો ભાગ એનું નામ છે 14 પૂર્વ. હવે મેં તમને કીધું ને આ કેવડા છે, હું તમને કહું તો એમ સમજાવવા માટે કીધું છે, બાકી તો એનું વર્ણન થઈ શકે એમ નથી. તો સમજાવવા માટે કીધું કે મહાવિદ્ય ક્ષેત્રના એક હાથીના વજન જેટલી, મહાવિદ્ય ક્ષેત્રનો હાથી કેટલો મોટો ખબર છે? ચોથા આરો. 3જા આરામાં બી આપણે કીધું ને, એક પલ્યોપમ નું આયુષ્ય હોય અને 1 ગાઉનું શરીર હોય, 1 ગાઉ. તો જેવું મનુષ્ય એવા તિર્યંચો. તો એ પણ એટલા મોટા હોય. તો એ 3જો આરો પૂરો થાય ને 4થો આરો ચાલુ થાય. એટલે 4થા આરો કાયમ માટે 4થો આરો મહાવિદ્ય ક્ષેત્રમાં. તો એમનું કેવડા મોટા હાથી હશે, વિચાર કરો. હા, તો મહાવિદ્ય ક્ષેત્રના એક હાથીના વજન જેટલી સૂકી શાહી, એટલે શાહીનો પાવડર. શાહી ખબર પડે ને, ઇંકનો પાવડર. એના વજન જેટલો ઇંકનો પાવડર, એની અંદર તમે પાણી નાખો એટલે ઇંક બને. અને એ ઇંકથી જેટલું લખાય એટલું 1 પૂર્વમાં આવે. કેટલું લખી શકાય, વિચાર કરો. આ સમજાવવા માટે કે એક પૂર્વ કેટલું મોટું છે. પછી બીજું પૂર્વ કેટલું, તો કે 2 હાથીના વજન જેટલું.
પેલું પૂર્વ 1 હાથીના વજન જેટલું, બીજું પૂર્વ 2 હાથીના વજન જેટલું સૂકો પાવડર શાહીનો ઇંકનો લ્યો અને એમાં પાણી નાખીને ઇંક બનાવો અને લખો તમે એટલું બીજું પૂર્વ. કેટલા પૂર્વ છે ટોટલ? મેં કીધું હમણાં તમને 14 પૂર્વ છે. એના ડબલ કરતા દેવાનું. ત્રીજું પૂર્વ કેટલું? તો કે 2 ના ડબલ 4, 4 હાથીના વજન જેટલું. ચોથું પૂર્વ કેટલું? તો કે 8 હાથીના વજન જેટલી સૂકી શાહી. હવે તમે કલ્પના કરો પૂર્વ આવડા મોટા, તો દ્રષ્ટિવાદનો તો ખાલી એક નાનકડો ભાગ છે પૂર્વ, 14 પૂર્વ. તો દ્રષ્ટિવાદ કેટલો? દ્રષ્ટિવાદ એ તો દ્વાદશાંગીનું 12મું સૂત્ર. તો આખી દ્વાદશાંગી કેવડી મોટી, અને એની રચના ગણધરોએ ખાલી 48 મિનિટમાં કરી દ્વાદશાંગીની. અને ભગવાનના પરમાત્માના એટલા અનુગ્રહથી. એટલે અનુગ્રહ એટલે એમના આશીર્વાદ, એમના ભાવ તો એ કેટલા બધા મહત્ત્વના છે એ આના પરથી સમજાય. કે જ્યારે હવે સમજી લો કે કોઈ આપણને ઉપદેશ આપી રહ્યું છે, કોઈ સાધ્વી છે, કોઈ બીજા આચાર્ય છે, કોઈ એ સમજાવી રહ્યા છે. હવે જો આપણા દિલમાં એમના પ્રત્યે માન ન હોય, રિસ્પેક્ટ ન હોય, સારો ભાવ ન હોય, તો આજે સમજી લો કે એમનો સાંભળવા માટે આજે 50 જણ કે 100 જણ બેઠા છે વ્યાખ્યાન. 100 જણમાંથી 4 જણ બી એવા હોય કે જેમને આ શું સાદું છે, કંઈ આવું કંઈ બોલાતું હશે, આવું કંઈ કહેવાતું હશે, આમને તો કાંઈ ખબર નથી પડતી, તમને એમના પ્રત્યે અનુગ્રહ નથી, તો એ એમની શક્તિને તોડી નાખે. એ જે કહેવા માંગે છે, સંભળાવવા માંગે, સમજાવવા માંગે છે, એ કાંટ છે. તો તમે આ નિયમ બધે લાગુ પડે. તમારા સ્કૂલમાં ટીચરો હોય, તમને સમજાવતા હોય, અને જો તમને એમના પ્રત્યે દુર્ભાવના હોય તો એ તમને ના સમજાવી શકે, અને સમજાવી શકે તો તમને સમજણ ના પડે. અને જેટલો તમારો સામેલા વ્યક્તિ પ્રત્યે ભાવ હોય એટલું એની પાસેથી તમે ગ્રહણ કરી શકો. હંમેશા યાદ રાખવાનું, જે આપણા ગુરુ છે, જે ટીચર છે, જેની પાસેથી કંઈ આપણને જાણવા મળે છે, શીખવા મળે છે, એના પ્રત્યેના ભાવને તોડવાનો નહીં. ભાવને તોડો તો તમે નહીં કંઈ મેળવી શકો અને સામેલું નહીં આપી શકે, એનું બી તૂટી જાય. સેમ વસ્તુ મા બાપ સાથે. એ મા બાપને સૌથી વધારે એમાં માને, બાપ કરતાં પણ માને, બાપને તો બી હોય જ, સૌથી વધારે વાત્સલ્ય હોય, સૌથી વધારે પ્રેમ હોય તો એને એના બાળક પ્રત્યે. અને એ હંમેશા 24 કલાક, કોઈ પણ માં હોય, પશુ પક્ષીની માં હોય કે માનવની માં હોય, એ 24 કલાક એના બાળકનું ભલું જ ઈચ્છતી હોય, સારું જ ઈચ્છતી હોય. એટલા માટે આપણે એવો નિયમ છે કે જે સારી ભાવના હોય એ ક્યાંથી વહીને આવે? એના જમણા અંગૂઠામાંથી એ વહેતી હોય. એટલા માટે આપણે મા બાપને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનો રિવાજ છે. આપણી આંખ એ જમણા અંગૂઠે એને અડાડવાની છે કે એમના જે શુભ ભાવ છે તમારી પ્રત્યે એનું વહન તમારામાં થાય. ખ્યાલ આવ્યો? તો આ બધા જે આપણા ઓરિજિનલ જે રિવાજ હતા તે બધા ચાલ્યા ગયા. તો સવાલ એ થાય કે કેમ પછી આ ભાવ તૂટી જાય છે, મા બાપના ભાવ તૂટે છે કેમ? તો કે આ એક આભા મંડળ છે. આખું કાલે સમજાય છે ને, ભગવાનનું આટલું મોટું આભા મંડળ હોય તો આ એક આભા મંડળ છે. એ આભા મંડળનું વહન થાય છે. હવે જો તમે તમારા અપશબ્દથી, તમારા વર્તનથી, કોઈ પણ રીતના એમના આભા મંડળને તમે તોડો છો, જ્યારે એમને દુઃખ થાય એવું કંઈ વર્તન કરો, એમને દુઃખ થાય એવું કંઈ બોલો તો શું થાય? તો કે એમનું આભા મંડળ જે અવિરત પ્રમાણે તમારા તરફ વહી રહ્યું હોય એ શું થઈ જાય? તૂટી જાય, બ્રેક થાય. હવે તમે એમને પગે બી લાગો છો તો તમને શું મળે છે? ઓલું તૂટેલું આભા મંડળ જે એક ધારામાં વહેતું હતું એને શું કરી નાખ્યું? તોડી નાખ્યું. હવે તૂટેલું આભા મંડળ એ તૂટેલું જ પરિણામ આપશે.
તો એ તૂટેલું પરિણામ તમારામાંથી અને એ સામેલી એટલે કે મા બાપમાંથી એ જે વહન થયું એ આખું વિષ ચક્ર બની ગયું હોય. એ જે પ્રેમ ચક્ર હતું, આશીર્વાદ ચક્ર હતું, એને ધીમે ધીમે એના મનને હૃદયને દુઃખ આપીને એને તમે શું બનાવી દીધું? તમે ને અમે બધા, આ તો એક સમજવાની વાત છે. આપણે એને વિષ ચક્ર બનાવી દીધું. એટલે હવે જે ભાવ, જે વાત્સલ્ય જે વહેતા હતા એ તૂટી ગયા, એને આપણે તોડી નાખ્યા. તો બહુ ધ્યાન રાખવાનું. ગુરુ, પરમાત્મા, અબોલ, પશુ પક્ષી અને દિન અનાથ આત્માઓ, જીવો અને મા બાપ, આ ચારનો અનુગ્રહ હંમેશા સાચવીને રાખવાનો, તો જીવનનો ખૂબ ખૂબ વિકાસ થઈ જાય. સમજણ પડે છે? આ બધું બહુ સમજવાની વાત છે. આપણે જ તોડીએ ને આપણને જ એમ થાય કેમ આવું કરે છે, આ કેમ આવા છે, આ તો આવા જ છે. ભાઈ એવા નહોતા. આપણા વાણી વર્તનથી આપણે એમને કરી નાખ્યા. તો રિસ્પેક્ટ, વિનય બહુ કામ લાગે છે. ચાલો, તો ત્રિપદીની સમજણ પડી ગઈ. તો બસ હવે આગળ બીજું કાલે સમજાવીશ. આટલું ઇનફ છે આજ માટે. ઓકે.